કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ પંડિત દીનદયાળ હોળમાં ક્ષત્રિય જાગીરદાર રાજપૂત સમાજની 185 દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો। પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકાના પંડિત દીનદયાળ હોલમાં શ્રી દ્વારકાધીશ સંસ્કાર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાંકરેજ ક્ષત્રિય જાગીરદાર રાજપૂત સમાજની 185 દીકરીઓ બાઓના સન્માન સમારોહ ક્ષત્રિય મહિલા પ્રમુખ તૃપ્તિબા રાવલ અને પૂર્વ કુલપતિ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના ડોક્ટર દીપુબા દેવડાની અધ્યક્ષસ્થાને યોજાયો, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો। જેમાં દીપુબા દેવડા, પૂર્વ ઉપકુલપતિ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ, પૂજ્ય સાધ્વીજી હંસાબા યોગ વેદાંત આશ્રમ ભાલુસણા, ગુજરાત ક્ષત્રિય મહિલા પ્રમુખ તૃપ્તિબા રાવલને થરા નગરપાલિકાના ઉપપ્રમુખ નીતા કુંવરબા જયપાલસિંહજી વાઘેલા દ્વારા ગૌમાતાની મૂર્તિ અર્પણ કરી સન્માન કરાયું, જેમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના અગ્રણીઓ, યુવાનો અને મહિલાઓ સહિત બાળકો ખાસ કરી ઉપસ્થિત રહ્યા હતા। અને કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા જાજાવડાવાડીના ધામમાં સૌપ્રથમ વખત 185 દીકરીઓના સન્માન સમારોહમાં ભાગ લીધો। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો શ્રી દ્વારકાધીશ સંસ્કાર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત સભ્યો દ્વારા જે વિદ્યાર્થીઓએ શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ સુંદર રીતે અભ્યાસ કરી સારી ટકાવારી લાવી નોકરી ધંધા રોજગારમાં પોતાના માતા પિતા અને ગામ સાથે રાજપૂત સમાજનું ગૌરવ વધાર્યું છે, તેવી તમામ દીકરી બાઓનું મનોબળ મજબૂત બને તેવા ઉમદા પ્રયત્ન કરી એક નવી પ્રેરણા મળે તે માટે પ્રયાસો કરાયા છે। અને હવે 185 દીકરી બાઓ પોતાના કુટુંબ પરિવાર સાથે ભવિષ્યમાં તેમના સસુરાલમાં પણ શિક્ષાનો પાઠ ભણાવી ગણાવી પરિવારમાં શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી માટે પૂરતું ધ્યાન રાખી શકે અને પછી એક જૂની પરંપરા પ્રમાણે કહેવત છે, એક ભણેલી ગણેલી દીકરી 100 જેટલા ઘર તારે, આ કહેવત સાર્થક બને। એવા જયંતિભાઈ ઠક્કર, સિયોરી, કાંકરેજ।